લાખો આવ્યો ગણગણને પાદર રે મારવાડ દેશના વણજારા લાખો આવ્યો રણજારા રણ મારે મારવાડ દેશના વણજારા અલા મોટા ભાઈ બોલના ભાઈ ભૂખ લાગી છે હવે ભૂખ લાગી છે અરે લે બધા ચારે ચાર ને ભૂખ લાગે હો ભૂખ લાગે ને ભાઈ હા આ બધાને ભૂખ લાગી છે હવે ઘડીક વારમાં કોને ખબર જોવાને ભૂખ લાગી ગઈ ખાઈને નહોતા આવ્યા હાલીન રૂપા હા તોલી વસ્તુ બધી બનાવવાની આરો લેવો ને હારે જ છે બધી હે હા હારે જ છે તો અહીંયા બનાવીને આ છોકરાને ખવડાવી દેવી હા તો એમ જ કરવાનું હોય ને બરોબર ને દે હાલો બનાવી જ નાખી અમે ભેળા બેસીને સવજણીએ મારવાડ દેશના વણજારા હાલો થઈ ગયું છે બિહારી જા છોકરા બધાને ખવડાવી દે એલા મોટા ભાઈ આ તો બહુ ખારું છે ખારું છે અરે એકને સારું લાગ્યું જ નથી ખારું છે મસ્તી નથી કરતા ને હા એ સાચી વાત છો એ ભાઈ આ બધું ખારું છે જોવો તો હે આ ખારું થઈ ગયું બધું ખારું છે એમ ખારું તે ભાઈ મિશ્રી નાખી ને તે મિશ્રી તો નાખી તો ખારું થઈ ગયું જોવો ને તોય ખારું હા હું થાકી જાઉં તો થાકી જવો ને તો થાકી લો હા થાકી જવો ઠાવરી રે ઠાવરી શાક ને કર થાકું તમે થાકી લ્યો થાકી લો ગા બહુ ખરું છે રૂપાભાઈ લુકાઈ ગયો લાખે પસેડીઓ નીન કોક મેલ્યો રે મારવાડ દેશના વણજારા લાખો પોકે હોયો રે મારવાડ દેશના વણજારા હું દેખાડો કરે છે બધા હે આ બધા હું દેખાડો કરે છે દેખાડો કરે છે જોવન પણ હું દેખાડો કરે હું ઈ જ પૂછું
બેકારો કરે છે એમ કહું છું ખાલી પૂછજો હવે બધા જો બેકારો કા નાખી તો રોઈ છે રોવે છે બોલો હવે ઓલા રોવે છે પણ રોતા નહોતું આવડતું હા રોતું નથી આવડતું જો રોતા ના આવડતું નહીં હા એ તો ભાઈ એને પૂછતો કરી છે કોણ આપણે એમ આમ બોલે તમે જવો કોણ આ બધું બોલો ગામના છો? મુખી સૌ. ઓહ, ગામના મુખી છે અમારથી તમારે નો વાત કરાય તો તમારે કોઈ મોટા હોય એને બોલાવો મોટા તો આ જોન ભાઈ છે જોન ભાઈ હા આ ગામના મુખી છે એ કે હું કરવા રોવો છો એમ કે છે હું કરવા રોવી એમ હા એ મેં આમ પોકરણગઢના પાદરથી આલ્યા હતા હા એ બે છોકરા મળ્યા હતા અમને અને અમારે આગળ દાણ મળ્યું હતું હા તે મેં એને ના પડી હા અને એ છોકરાએ અમને કીધું હતું કે તમે અડધેથી પાછા તમારે આવવું જ પડશે ઈ કે ખોટું બોલ્યા હતા હા ખોટું બોલ્યા હતા એ તમારા કાલ દાણ માંગ્યું ને તેમ ખોટું બોલ્યા એવું થયું હા અરે એ બે છોકરા નહોતા તો પોતે ભગવાન હતા છોકરા ભગવાન હતા હા એના કાલ ખોટું બોલ્યા છો તમે હા ખોટું બોલ્યા હતા હવે આ બધું સારું કરવું હોય જવું પડશે પાછું ઓહ, ત્યાં મળ્યા ને ના પણ ઈ તો પોકરણગઢ મળ્યા હતા તે હા તે ના જ જવું પડશે પાછું આ બધું સારું કરવું હોય તો અમારો માલ સુધરી જાય હા વેલા હેર જાઓ તો સુધરી જાય વૈયા જાય તો નહીં થાય કઈ સુધરી જતો હોય તો જવાનું જ હોય ને આ છોકરા પણ હાલી ને એક હાલી જશે ને હાલી જાય વેલા હેર જાયજો હો પાછા તો હાલો ચાલીસ તે હાલો હા તો વેલા હેર નીકળજો સારું રામે રામ સારું રામે રામ લાખો જાય પોકરણગઢને પાદર રે મારવાડ દેશના વનધારા અરે પ્રભુ અમારો એક ગુનો માફ કરો પ્રભુ અને અમારો બગડેલો માલ સુધારો અરે હા લાખા હા પ્રભુ બાળપણની અંદર તું મને ઓળખી ન શક્યો લાખા ઓળખી ન શક્યો હા પ્રભુ એટલા માટે મેં તારી મિસ્ત્રીનું બધું મીઠું બનાવી દીધું લાખા મીઠું બનાવી દીધું હા લાખા હા પ્રભુ હવે ઈ મીઠાનું પાછી હવે મિસ્ત્રી બનાવી દઉં છું લાખા ઈ મિસ્ત્રી લઈ તું વેચવા જાજી એના તને સવાયા નાણા ઉપજશે લાખા સવાયા નાણા ઉપજશે અરે પ્રભુ જો તમે મને સવાયા નાણાં અપાવો ને પ્રભુ તો આ લાખો પણ તમને એક વચન આપે છે પ્રભુ હું અડધા તમારા નામ ઉપર વાપરીશ ને અડધા મારી સાથે લઈ જઈશ પ્રભુ હા લાખા વચન છે જો અડધા તું મારા નામ ઉપર વાપરીશ અને અડધા તારી સાથે લઈ જાય હા પ્રભુ તો ઈથી પણ તને સવાયા નાણા ઉપજશે લાખા જા લાખા રામદેવ નું વચન છે બહુ સારું પ્રભુ બોલ રામા પીરની જય રૂપા હા ભાઈ તો આ માલ વેચી નાખ બધોય વેચી નાખું દિલ્હી શહેરમાં જા દિલ્હી શહેરમાં જાઓ બસ જ્યાં આપણને રામાપીર બાપાએ કીધું છે કે તને સવાયા નાણાં અપાવીશ સવાયા નાણાં આવે ને એટલે અડધા એના નામ ઉપર વાપરતા આવજે ને અડધા આપણે હારવાર લઈને આવજે
બહુ સારું. અને વેચાઈ જાય ને એટલે તરત પાછો વહી આવજે. અરે હમણાં આવું. હાલ હું ઘર બાજુ જાઉં તો હવે. હલો મિશ્રી વિગે મિશ્રી. હલો મિશ્રી વિગે મિશ્રી. આ ગામમાં નથી લાગતા. બીજી શેરી. હલો મિશ્રી વિગે મિશ્રી. હવે તો કરી. હું રાડ્યું પાડે છો હું રાડ્યું પાડે એમ સંભળાવવાનું નહીં તમને. સંભળાવનું રાડ્યું પાડે સંભળાય બીજું રાઈડ પાડે. હા મિશ્રી વેચવા વાળો છો. મિશ્રી એટલે હું એમ હાકર. આ તમે ચોખવટ કરીને હા બોલો હાલો લેવી છે. ઘડીક સાંભળતો તમે કીધું મિશ્રી એટલે હું હશે વેચતો એવું બારી બેઠો બેઠો સાંભળતો હતો હા પડતા હતા. હા ઠેક નકો. મેં કીધું હાલ જાવા જ દેવો જે વેચતો એ અને પૂછવા દે હું વેચે એમ સારું તો મિશ્રી વેચું છો લેવી છે. મિશ્રી એટલે હાકર હાકર હા. હાકર નો મોટો વેપારી સૌ વેપારી છો. દે શાકવાલ શાકવા. બરોબર છે રેડી બરોબર છે. તો આપવાની જ છે બોલો. હા તો આ થોડીક થોડીક એમ ક્યાં વેચવી. તો કિલો કિલો એમ તમે વાત તો જોવો કરો. 5 કિલો રેવાય જો નથી વેચવી. મણ કીધું નથી વેચવી એમ. તો કેમ વેચવી ઈ કે તું પણ આ જથ્થા બંધ કટ્ટા બધા દઈ દેવા ને. એમ કે ને જથ્થાબંધ હા આખા બોરા ને બોરા આપવાના. બોરા ને બોરા. હા એમ ચોખવટ કર ને. હા બોલો હાલો. તારો માલ છે મારે થોડું કહેવાય. મારો માલ 50,000 હાલો. 50,000 નો આવે તો કેટલા આવે. કાંઈક વાજબી કર. વ્યાજબી 25 30 40 એમ વાજબી એટલા નો હોય તો 40,000 છેલ્લા હે. 40 માં પાકો. હા 40. હવે કાંઈ વધઘટ નહીં ને. કાંઈ નહીં બસ. હાલો 40 આપ્યા. હા લાવો આપો. અહીંયા નથી હાજરમાં 40,000 હું હારી લઈને રખડું. હારો હાલો તો કાક તમારા આગળ છે તમને ને. બિલ બનાવીને આપી દઉં છે મારે હા, તો બંગલે બિલ. જવાનું દલુ હા, એમ શેઠના કરો. બંગલે. હા એમ કરો તો. હાલે આ કાર્ડ લઈને જા એમાં પૈસા લખેલા જ છે એટલે બરોબર લખેલા જ છે. દલુ શેઠનો બંગલો છે ને ત્યાં હાથ પર જે શેઠાણી એટલે તરત આવશે. વાંધો નહીં. માલ ના મોક પોગી જાય એટલે તરત પૈસા છૂટી અરે જાય તને. પોગાડી દઉં. લેટ જાજો હો. અરે ફટાફટ જાઓ. ચટાણી એ ચટાણી. પેલા હું રાયડું નાખે કારું નો. તમે જ ને આ બિલ જો તમારું. આ બિલ આપ્યું એમ શેઠે. આ પાછું હું ખરીદ્યું. મિશ્રી લીધી શેઠે જોન. જાજી મિશ્રી લીધી. જાજી ફૂલ પાકી. ઠપકાર તો કેમ છે. ઠપકાર સારી છે. પેલા ગોડાઉનમાં જવા દે. બોરી છે ભાઈ. રાખતી લાવ્યો. પૂછી દી અંદર. પૂછી દી. હા. આમાં કેટલા પૈસા લખ્યા છે. કેટલા લખ્યા મને કાંઈ વાંચતા બાંચતા કાંઈ આવડતું નથી. આમાં કાંઈ લખેલું જ નથી. પણ અંદર લખેલું એ પણ આમ એમને જોઈ લે મને બતાવવાનું ન હોય. 40 લાખ લખ્યા. 40 લાખ. હા લાવો તો. ગણી લે. 40 લાખ થઈ જાવ. ભાડું બાડું હે કે. હા ભાડું લખેલું. ભાડું આપી દો તો વાંધો નહીં. પાછા હવે કઈ આવશે નહીં. ઉલટા દેવાના હતા પણ હાલ છે હવે પૂછા એટલા. એમ છે. ચા પાણી પીવા છે. ના ના હવે ચા પાણી પીવા રે. આવજો તો બીજું હું. તો રામાપીર દાદાએ કીધું હતું કે હું તને હવૈયા નાણું આપીશ તો હું અડધા ધર્મદેવ વાપરતો જાઉં ને અડધા મારી સાથે લેતો જાઉં. તો બોલો રામાપીરની જય. આવ્યો તો ઓલો મિશ્રી વાળો. હા આવ્યો તો ને.
મુકાઈ ગઈ બધે બધી મેં કહી દીધી આજે મિશ્રી લઈ લીધી હું તમે તો હજી તો લેવી પડે કે થોડીક નથી વેચતો કે હું મેં કીધું થોડીક આપ 2 મણ 3 મણ ઈ કે આટલી નહીં આખા જથ્થા બંધ બોરા તાપવાના છે કે જેટલી લેવી એટલી બોલો ઈ કે ઘરમાં પૈસા પડ્યા હતા એટલે બધાયની લઈ લીધી થઈ તો 40,000 ની લીધી 40,000 ની મૂળ 40,000 ની લીધી હાલ્યો આમાં જોવો તો બિલ ઈ જોવો કહેતો તો તો 50,000 પણ 40 ની લીધી મેં હા, પછી પણ આમાં બિલ તો જોવો હવે બિલમાં 40 લખેલા એમાં થોડું કાંઈ વધુ ઘટું થઈ જાય આમાં જોવો તો ખરા બિલમાં જો 40 40 લાખ લખ્યા છે દીધા કેટલા ઈ તો કે 40 લાખ લખેલા છે ને 40 લાખ આપી દીધા ગાંડી તો નથી થઈ ગઈ ને આમાં લખેલા છે તો મારે દેવા નહીં 40 લાખ ને 40,000 માં ફેર કેટલો બધો પડે કેટલા બધા મીંડા થઈ ગયા હોય આ ભગાભાઈ બતાવો ઈ ભગાભાઈ બતાવો હું નો માનું આમાં 40 લાખ લખ્યા છે હે આમ જોવો તો ખરા હું ડોકો હલાવો હાલ્યો તમે જોઈ લો એને 3 40 માં ના ખબર પડતી ને હું લાખ માં ખબર પડે ને આમાં જોવો જોવો વાત બધી તારી હાસી પણ એટલા બધા મીંડા મેં નહોતા કર્યા એમ કહું છું તો કઈ મને ક્યાં લખતા આવડે તો કઈ ગડબડ થઈ ગયું ગમે ઈ એમાં લખ્યા હોય ઈ તો મારે દેવા જ પડે ઈ કે જે હારું લખ્યા કર્યું. હોય એ આપી દો મેં ઈ લખ્યા તો ઈ મેં આપી દીધા બધા આપી દીધા ને બધાય આપી દીધા ઉપડો હવે હાલ્યો તો આમાં થોડાક બિલ ઈ છે કાંઈ બકાલા. જોતું જ નથી હવે ઉપાડો જ તે હારો હાલ ઈ લબાસા ઉપાડો આયા કાંઈ બકાલાના જોવે જ બિલ નહીં. તો દેવા જો ને હવે અમે સુની ભૂંથા થઈ ગયા હવે આપણે છૂટા છેડા જ ત્યાંથી નીકળો આપણ છૂટા છેડા પછી ઉપડો કરજો ઈ ઠેલા તમારો ઉપાડો લબાસા હાલ્યો આ લેતા જાવ હવે બધું અમારે કાંઈ જોવે જ નહીં ઉપડો હાલો હાલ્યો રાખો હાલ્યો અને વેલા એ આવજો દુકાન અરે બંધ અમારે કરીને કાંઈ જોવે જ નહીં ઉપાડો જ તે બધી આવાનો આ સુની ભૂંથા કરી દીધા ઘડીકમાં 40,000 ને 40 લાખ રૂપિયા દીધા હા તુંય લઈ લેજે તો હવે બીજી જમીન વેચાય તારે હવે અહીંયા કરવાનું હું મારે ઈચ્છા કયો સિંગળિયા હાલશે ધંધો મારી નાખ્યો આવી નહીં બાઈ હોય તો ગામ મુકાવ એવું લાગે હલો સિંગ ડાળિયા તાંબા પિત્તળની 2-3 વાર અરે શેઠ હા રામાપીર આ બાપા શું કરી રહ્યા છો હે રામાપીર બાપા મારું ગુજરાન કરી રહ્યો છો અરે શેઠ આમ તમારું ગુજરાન નહીં ચાલે તો કેવી રીતે ગુજરાન હાલે તમે કયો એમ હું તો કરું મેં કીધું જે હાલે એ કાંઈક ધંધો જેવો તેવો હા શેઠ તમે સુરત શહેર જાઓ ત્યાં તમને ધંધામાં લાભ આપીશ જરૂર જાઓ તો હીરા કમાવાના પણ હા શેઠ ત્યાંથી મારી હાટું એક બેરખો લેતા આવજો અરે સરસ મજાનો બેરકો લેતો હું ધંધામાં જો હરકો લાભ આવી જાય તો બોલો રામા